ચલો આ મશીનને આપણે જોઈએ ને મેકિંગ પ્રોસેસ જોઈએ કે પાણીપુરીની આ પૂરી કઈ રીતે બને છે જલપુરી. ઓકે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. હાઇજીન પર્પસ આ ફરજિયાત છે. ડેફિનેટલી કારણ કે આપણી જલપુરી એ હાઇજેનિક પૂરી છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આઈ લાઈક ધેટ. હેવ આઈ લુકિંગ ગુડ? ચાલો જઈએ. આ અમારું કટિંગ મશીન છે, કટિંગ ડિપાર્ટમેન્ટ છે, જ્યાં અહીંયાથી જલપુરી બનવાની શરૂઆત થાય. સ્ટેપ 1. યસ, સ્ટેપ 1. ઓકે. હવે આ રો મટીરીયલ, આ રો મટીરિયલ રૂમ છે, જ્યાં રો મટીરિયલ બધું પડેલું હોય છે. અહીંયા બેસન, અડદ, રવો, ઘઉંનો લોટ એ અહીંયા અમે સ્ટોક કરીએ. ઓકે, જે પૂરી બનવા માટે કામ. હા, જે મેઇન રો મટીરિયલ અમારું છે એ સ્ટોર અહીંયા થાય અને એ બધા રો મટીરિયલને મિક્સ કરીને અને અમારે અહીંયા પેલા લોટને છાળવામાં આવે. ઓકે. આવી રીતે આ વાઇબ્રો છે. આમાં છળાયા પછી જ આગળની પ્રોસેસ થાય. કે અંદર મિલમાંથી કદાચ ઘણીવાર કંઈક દોરો ને એવું કંઈક આવી જાય તો અહીંયાથી બધું એ નીકળી જાય. ઓકે, તો એક્ઝેક્ટ આનું જે આપણે કહેવાય ને કે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા હોય? રવો, બેસન, અડદ અને ઘઉંનો લોટ. ઘઉં પૂરીમાં ઘઉંનો લોટ આવે અને રવા પૂરીમાં રવો, બેસન, અડદ જ આવે. મેંદો કોઈ પણ જગ્યાએ મેંદો અમે યુઝ કરતા નથી. અને આવી રીતે લોટ બંધાય છે જેમાં અમે આરો પાણી નાખીએ છીએ અને એને અમુક મિનિટ સુધી એને મિક્સિંગ કરવાનું હોય છે, જ્યાં કોઈનો હાથ ટચ નથી થવા દેવાનું, કારણ કે અમારે હાઇજીન મેન છે. ત્યાંથી આ મોટી શીટ બનીને બહાર નીકળે છે અને ત્યાંથી પેલા રોલમાં જાય છે, ત્યાંથી પછી સેકન્ડ રોલમાં એનાથી પતલી થઈ જાય છે, જે ફાઇનલ અમારું જે શીટ બનીને બહાર નીકળવી જોઈએ લેયર હોય એ લેયર ફાઇનલ થઈને બહાર નીકળે છે. પછી એ આ અમારી ડાય છે, ડાયમાંથી એ એક સરખો બીબુ એટલે કે એક સરખી ડાય જે છે એ પૂરી કટિંગ થઈને બહાર નીકળે છે. ઓકે, તો આ મશીનમાંથી ડાયરેક્ટ ફ્રાય મશીનમાં ઓટોમેટિકલી છે. અહીંથી કટિંગ થાય છે, પછી એક્સ્ટ્રા જે શીટ છે એ પાછી રીયુઝ થાય, કારણ કે એ 2 થી 3 સેકન્ડની પ્રોસેસ થઈ હોય એટલે એ તરત રીયુઝ થાય છે. ઓકે. અને આગળ જઈને પછી એ સીધું ફ્રાય મશીનમાં જાય. ઓકે, એટલે અહીંયા ક્યાંય પણ હ્યુમન ટચ આવતો નથી, કોઈનો પણ ક્યાંય હાથ ટચ થતો નથી. એ અમારી મેન યુએસપી છે. તો એ પૂરી કટિંગ થયા પછી અમારું આ કન્ટિન્યુઅસ ફ્રાયર મશીન છે. ઓકે. જેમાં અમારા એટલા ફિલ્ટરેશન લાગેલા છે કે તેલ અમારું ક્યારેય કાળું પડતું નથી અને એ દર 5 કલાકે તેલ ચેન્જ પણ થઈ જાય, જેનાથી અમારી ક્રિસ્પીનેસ, અમારું જે સ્ટ્રક્ચર છે, કલર જે અમારો પૂરીનો એક સરખો રહે છે. એનું મેઇન કારણ આ છે. ઓકે, ટેમ્પરેચર પણ ઓટોમેટિકલી કન્ટિન્યુ એક સરખું ટેમ્પરેચર રહે એના માટે આખી સિસ્ટમ ગોઠવેલી છે. ઓકે. એઆઈ બેઝ પણ એટલું છે કે કોઈ માણસની જરૂર નથી પડતી ત્યાં અને એક સરખી એક ટાઈમે અને એક સરખી પૂરી અહીંથી ફ્રાય થઈને બહાર આવતી રહે. ટોટલ કેટલી પૂરી એક દિવસની અંદર જો આપણે મશીનથી કરીએ એક દિવસમાં કેટલી પૂરી બને અંદાજ? આ ફેક્ટરીની કેપેસિટી છે 65 લાખ પૂરી પર ડે. હા, અત્યારે પૂરી બને છે 24 લાખ પૂરી. ઓકે, मतलब फुल कैपेसिटी લગભગ એક વર્ષની અંદર પૂરેપૂરી કેપેસિટી અમે યુઝ કરી લઈશું. क्या बात है. આ પૂરી ફ્રાય થયા પછી અમારે માનો કે ઓછી પૂરી ફૂલેલી હોય તો એ અહીંથી શોર્ટ થઈ જાય. એટલે જે પેકેટની અંદર જાય છે 100% ફૂલેલી પૂરી જાય. ફૂલેલી પૂરી જે કસ્ટમર પે કરે છે તો એને પૂરેપૂરું વળતર મળે. એક્ઝેક્ટલી. પણ તમારી જ્યારે આપણે પૂરી ખાઈએ એટલે એની ઉપર એક મસાલો પણ હોય છે, તો એ પણ તમારું કદાચ યુનિકનેસ કહી શકાય, કારણ કે જે બજારમાં પૂરી મળે છે એ ખાલી પૂરી હોય છે. હવે તમારી લુખ્ખી પૂરી ખાય તો પણ ભાવ એ જે મસાલો છે ને અમારી એક યુએસપી ગણો તમે, કારણ કે મસાલો અમે ઇન હાઉસ બનાવ્યો છે અને એ મસાલાનું કારણથી અમારો સેલ્સ પણ વધે છે. કારણ કે જ્યારે પેકેટ પાણીપુરી ખાવા લોકો બેઠા છે ત્યારે પેકેટ તોડે તો હજી મસાલો પાણી બધું રેડી કરે ને ત્યાં સુધીમાં અડધું પેકેટ તો ખવાય ગયું. બહુ સાચી વાત છે. આવું અમારી તમે જે કીધું ને આવું વસ્તુ જ અમારી સાથે પણ થયું છે. જ્યારે પણ ઘરે જલપુરી આવે એટલે એ લોકો ખાઈ છે, લુખી પૂરી તો ખાવા. લોકો અત્યારે વેફરની જગ્યાએ અમારી પૂરી યુઝ કરે ઓફિસમાં, તો એ મસાલો છટાય છે પછી એને છે ને અમુક મિનિટ સુધી ઠંડી થવા દેવી પડે કે એમાંથી જે ગરમ જે વરાળ છે કે એ બધું વસ્તુ છે ને બહાર નીકળી જાય, પેકેટમાં ના જાય. તો એની માટે અમે સ્પેશિયલી આખી રૂમ બનાવી છે કે એમાંથી એ ઠંડી થાય અને બહાર નીકળે અને સીધું ત્યાંથી પેકિંગ મશીનમાં જાય, ત્યાં ઓટોમેટિક વજન થાય અને સીધું સિલાઈ મશીન લાગી, સિલાઈથી મશીન આવે છે, એ સિલાઈ લાગી અને સીધું નીચે ડાયરેક્ટ ઓટોમેટિક નો હેન્ડ ટચ આપણે પૂરી બની તૈયાર. આખું ઓટોમેટિક છે. ઓકે, ગ્રેટ.